નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં આપણે ધોરણ 9 સામાજિક વિજ્ઞાનનો પહેલો પાઠ એટલે કે ભારતમાં બ્રિટિશ સત્તાનો ઉદય એ ભણવાના છે. આ પાઠમાં આપણે એ જોવાનું છે કે કેવી રીતે વિવિધ પ્રજાઓ ભારતમાં આવી, તે શા માટે આવી, શું કામ ભારતમાં આવવાની જરૂર પડી, અને ખાસ કરીને બ્રિટિશ પ્રજા જે ભારતમાં એક કંપની તરીકે આવ્યા હતા અને કંપનીમાંથી કેવી રીતે તેઓ શાસક બને છે એના વિશે આપણે આ પાઠમાં જોવાનું છે. બરાબર, કે કઈ રીતે એક કંપની ખાલી વ્યાપારના અર્થે આવી અને વ્યાપારમાંથી એવા કઈ કઈ મહત્વની ઘટના છે કે જેનાથી એક કંપનીનું પરિવર્તન થાય છે એક વ્યાપારી પ્રજા તરીકે. બરાબર, તો આ બધી પ્રજા વિશે આપણે ભણવાના છીએ. ઇમ્પોર્ટન્ટ ઘટના પણ આપણે આ વિડીયોમાં જોવાના છે. તો સ્ટાર્ટ કરીએ આ વિડીયોને કે સૌથી પહેલો પ્રશ્ન તમારા સ્વાધ્યાયમાં પણ આ પ્રશ્ન આપેલો છે કે ભારત તરફ આવવાના નવા જળમાર્ગ શોધવાની જરૂર શા માટે પડી. હવે થોડુંક તમને બેકગ્રાઉન્ડ આપી દઉં શા માટે જરૂર પડી, કે એવું તો શું હતું ભારતમાં કે તેના માટે ત્યાં કને આવવાનો જળમાર્ગ શોધવાની જરૂર પડી. અને શું એના પહેલા વ્યાપાર નતો થતો? બરાબર, પહેલા પણ વ્યાપાર થતો જ હતો, પણ નવો જળમાર્ગ શોધવાની જરૂર શા માટે પડી? એના માટે અમુક કારણો છે. બરાબર, તો સૌ પ્રથમ તો શા માટે લોકો ભારત સાથે વ્યાપાર કરવા ઈચ્છતા હતા, શા માટે ભારતનું સ્થાન આખા વિશ્વમાં એક અનોખું સ્થાન હતું. સૌથી પહેલા તો ભારતની આર્થિક, સાંસ્કૃતિક અને આધ્યાત્મિક વારસો. મિત્રો, પ્રાચીન સમયથી સૌથી જૂની સંસ્કૃતિ છે ભારતની. બરાબર, તો ભારતનો આર્થિક, સાંસ્કૃતિક અને આધ્યાત્મિક વારસો એ ભારતને આખા વિશ્વમાં એક અજોડ સ્થાન અપાવે છે. બરાબર, એટલે લોકો, ઘણી બધી પ્રજાઓ ભારતથી આકર્ષાય શા માટે? તે ભારતમાં સાથે વ્યાપાર કરતી રહી છે. ત્યારબાદ બીજું કારણ જોઈએ તો કે ભારતના મરી મસાલા, તેજાના, મલમલ, રેશમી કાપડ આ બધાની યુરોપના દેશોમાં ખૂબ જ માંગ હતી મિત્રો. કે આપણી ભારતની જે પણ આ બધી વસ્તુઓ છે, તેજાના છે, મરી મસાલા છે, કે જે પણ વસ્તુઓ છે એ બધાની યુરોપના દેશોમાં ખૂબ જ માંગ હતી. તો આ માંગને પૂરી કરવા માટે યુરોપની ઘણી બધી પ્રજાઓ એ ભારત સાથે વર્ષોથી વ્યાપાર કરતી આવી છે. બરાબર, તો જરૂર શા માટે પડી? એવું તો શું થયું કે ભારત સાથે જે વ્યાપાર થતો હતો એમાં કઈક અડચણ આવી અને એક નવો જળમાર્ગ શોધવાની જરૂર પડી. તો મિત્રો, થયું એવું કે જે ભારત સાથે આ બધી પ્રજાનો વ્યાપાર છે ને એ જમીન માર્ગે અથવા તો જળ માર્ગે વર્ષોથી થતો આવતો હતો. બરાબર, અને આ જે વ્યાપાર થતો એમાં વચ્ચે કેન્દ્રમાં એક બંદર હતું જે ક્યાંક અને તુર્કસ્તાનમાં આવેલું હતું, અને આ બંદરનું નામ શું હતું? કોન્સ્ટેન્ટિનોપલ. શું નામ હતું? કોન્સ્ટેન્ટિનોપલ. હવે આ જે ભારત અને યુરોપ આ બે વચ્ચેનું જે એક સેન્ટર પોઈન્ટ કે જે એક બહુ ઇમ્પોર્ટન્ટ જગ્યા છે જ્યાંથી વ્યાપાર થતો, હવે આને 1453માં જે તુર્ક મુસ્લિમો છે તે તુર્ક મુસ્લિમોએ આ કોન્સ્ટેન્ટિનોપલને જીતી લીધું. એટલે હવે થયું કેવું કે ભારત અને યુરોપ આ બે વચ્ચે જે વ્યાપાર થતો હતો એમાં વચ્ચેનું જે મેન સેન્ટર, બરાબર, કે યુરોપથી ભારત આવવું હોય તો એ જગ્યાએ જવું જ પડે, એ જીતી લીધું તુર્કી મુસ્લિમોએ. હવે આ જીતી લીધું માટે આ રસ્તો થઈ ગયો બંધ. સમજમાં આવ્યું? હવે શું થયું કે એક નવો જળમાર્ગ, એક નવો રસ્તો શોધવાની જરૂર પડી. એટલે આ નવો રસ્તો શોધવા માટે આપણે ભણશું આગળ પાઠમાં કે ઘણી બધી પ્રજાઓ છે એ ઘણી બધી લોકોએ સાહસ કર્યા. બરાબર, ઘણા બધા રાજાઓએ પોતાની દેશની પ્રજાઓને, નાવિકોને એ આ નવો જળમાર્ગ શોધવા માટે પ્રોત્સાહન આપ્યું, અને આવી રીતે ભારત તરફ એક નવો જળમાર્ગ શોધવાની જરૂર પડે છે. તો તમારા સ્વાધ્યાયના પ્રશ્નોનો જવાબ છે એમાં પણ આપણે આ બધા મુદ્દા એમાં ઇન્ક્લુડ કરી શકીએ કે શા માટે જરૂર પડી. તો કે જે પહેલાનો રસ્તો હતો જળમાર્ગ, બરાબર, જમીન માર્ગ થતો હતો, એમાં વચ્ચેનું જે આ કેન્દ્ર છે એ તુર્કી મુસ્લિમોએ 1453માં જીતી લીધું, માટે જળમાર્ગ શોધવાની જરૂર પડી. તો હવે જે જરૂર પડી છે નવા જળમાર્ગ શોધવાની, તો ઘણી બધી પ્રજાઓ ભારતમાં આવશે. તો એવી જ રીતે જોઈએ તો કે સૌથી પહેલો પ્રયાસ આ જળમાર્ગ શોધવાનો કોને કર્યો? તો મિત્રો, પ્રિન્સ હેનરી એટલે પોર્ટુગલના રાજા. આ પ્રિન્સ હેનરીએ ઘણા બધા એના દેશના નાવિકોને, સાહસિકોને એ બધાને પ્રોત્સાહન, આર્થિક સહાય પૂરી પાડી અને કીધું કે ભાઈ ભારતનો જળમાર્ગ તમે શોધવાનો પ્રયાસ કરો. બરાબર, ત્યાર પછી જોઈએ બીજા કોને કોને કર્યો? તો કે બાર્થોલોમ્યુ ડાયઝ નામના એક વિદ્વાન, એક વ્યક્તિએ એ ભારતનો જળમાર્ગ શોધવાનો પ્રયાસ કર્યો. એ લોકોને ભારત તો ના મળ્યું, પણ તેને કેપ ઓફ ગુડ હોપની એ જે ભૂશીર છે એક જગ્યાની એને શોધ કરી. એટલે આવી રીતે ઘણા બધા લોકોને અલગ અલગ જગ્યાઓ મળી છે. તો બાર્થોલોમ્યુ ડાયઝે કેપ ઓફ ગુડ હોપ ભૂશીરની શોધ કરી. ત્યારબાદ ક્રિસ્ટોફર કોલંબસ,
હવે આ ક્રિસ્ટોફર કોલંબસ સ્પેનના રાજાની મદદથી, બરાબર, સ્પેનના રાજાએ આ ક્રિસ્ટોફર કોલંબસને મદદ કરી અને બન્યું કેવું તો કે 1492 આ ક્રિસ્ટોફર કોલંબસની જે સવારી છે, એનો જે પ્રયાસ છે, એ ક્યાં કને આવીને ઉભો રહે છે તો એટલાન્ટિક મહાસાગરમાં એક વેસ્ટ ઇન્ડિઝ ટાપુ કને એનો જે આ પ્રયાસ છે એ ત્યાં ઉભો રહે છે. બરાબર મિત્રો, મરણ સુધી આ વ્યક્તિને એમ જ લાગ્યું કે તેને ભારતની શોધ કરી લીધી, પરંતુ હકીકતમાં તેણે કોઈક બીજી જ ટાપુની, કોઈક બીજા જ પ્રદેશની શોધ કરી હતી. અને આ જે પ્રદેશ છે એ શેની શોધ કરી? એના એક મિત્ર જેનું નામ છે અમેરિગો વેસ્પુચી. આ વ્યક્તિએ એ શોધને એ જે જગ્યા હતી એની ચોક કરી, એનું સ્પષ્ટ કર્યું કે આ ભાઈ એક પ્રદેશ બીજો જ છે, અને એને આની સ્પષ્ટતા આપી માટે એ જગ્યાનું નામ એના મિત્ર અમેરિગો વેસ્પુચી ઉપરથી પડે છે અમેરિકા. બરાબર. તો મિત્રો, આવી રીતે ઘણી બધી વ્યક્તિઓ એ પ્રયાસ કરે છે, બરાબર, ભારત તરફ નવો જળમાર્ગ શોધવાની. ફાઇનલી એક વ્યક્તિ કે જે આ પ્રયાસ ને પાર પાડે છે એ છે આપણો એક પોર્ટુગીઝ નાવિક જેનું નામ છે વાસ્કો દ ગામા. મિત્રો, વાસ્કો દ ગામાએ ભારતનો નવો જળમાર્ગ શોધી કાઢ્યો. બરાબર. હવે આ જળમાર્ગ એને શોધી કાઢ્યો, ક્યારે તે ભારતમાં પહોંચ્યો? પહેલી વખત તમને પ્રશ્નમાં આવી શકે કે ભાઈ વાસ્કો દ ગામા કઈ સાલમાં એને ભારતનો જળમાર્ગ શોધ્યો? તો કે 1498 એ ભારતમાં સૌપ્રથમ કઈ જગ્યાએ આવ્યો? તો કે કાલિકટ બંદરે આવ્યો મિત્રો. બરાબર. તો વાસ્કો દ ગામા જે પોર્ટુગીઝ નાવિક હતો એ ભારતીય એક ખલાસીની મદદથી એ કાલિકટ બંદરે સૌપ્રથમ આવે છે. આવીને ત્યાંના રાજાને મળે છે, ને એ સમયે એ જે કાલિકટ બંદરના એ જે પ્રદેશનો રાજા છે એ કોણ છે? સામુદ્રિક રાજા, જેને ઝામોરિન તરીકે પણ ઓળખવામાં આવે છે. આ જે રાજા પાસે છે એ પ્રદેશમાં વેપાર કરવાની છૂટ માંગે છે, અને આ રાજા રાજી ખુશીથી તેને વેપાર કરવા માટેની છૂટ આપી દે છે. ધ્યાન રાખજો મિત્રો, આ જ પેટર્ન તમે આગળની ઘણી બધી પ્રજાઓમાં જોશો કે ભાઈ સ્ટાર્ટિંગમાં એ લોકો વ્યાપાર કરે છે. આ વ્યક્તિ પણ એમ જ છે કે વ્યાપારની છૂટ માંગે છે, એને રાજા વ્યાપારની છૂટ પણ આપે છે. હવે આ વ્યાપારની છૂટ આપ્યા પછી એ વ્યક્તિ આ વાસ્કો દ ગામા ત્યાં કને વ્યાપાર કરે છે અને ખૂબ જ નફો ત્યાંથી કમાય છે. હવે મિત્રો, આની અસર શું થશે? બરાબર. આની અસર શું થાય? તો અસર આની એ થશે કે આ નફો જોઈને યુરોપની બીજી બધી જ પ્રજાઓ, હવે રસ્તો તો મળી જ ગયો છે, બરાબર, ભારત આવવાનો નવો જળમાર્ગ મળી જ ગયો છે, પણ આ વસ્તુ જોઈને, આ નફો જોઈને, આ વ્યાપાર જોઈને બીજી બધી જ પ્રજા એ ભારત તરફ, ભારત સાથે ડાયરેક્ટ સીધો વ્યાપાર કરવા માટેની લાલચથી ભારત તરફ આવશે. અને આગળ આપણે જોઈએ કે કઈ કઈ પ્રજાઓ ભારતમાં આવે છે અને વ્યાપાર કરે છે. તો હવે અલગ અલગ પ્રજાઓના પ્રયાસો બાદ ધીરે ધીરે ભારતમાં આગમન થાય છે યુરોપિયન પ્રજાનું. બરાબર. છેલ્લે આપણે જોયું કે ભાઈ વાસ્કો દ ગામા આવીને જે વેપાર કરે છે, આ વેપારનો નફો જોઈને ઘણી બધી પ્રજાઓ ભારતમાં આવે છે. તો હવે આનો ક્રમ જોઈએ. બરાબર. કે સૌથી પ્રથમ ભારતમાં આવનારી પ્રજા કઈ? તો કે જેમ આપણે જોયું, પોર્ટુગીઝો સૌથી પ્રથમ ભારતમાં આવ્યા, અને આ પોર્ટુગીઝોને આપણે ફિરંગીના નામથી પણ એ ઓળખાતા હતા. બરાબર. એટલે સૌથી પ્રથમ ભારતમાં આવનારી પ્રજા ફિરંગી. મિત્રો, એ લોકોએ 100 વર્ષનું કંઈક શાસન કર્યું, અને આ શાસન દરમિયાન, 100 વર્ષના શાસન દરમિયાન તે લોકોએ દીવ, દમણ, ગોવા, કોચીન અને મલ્લાકા આ બધા પ્રદેશો એ પોતાના રાજ્યની અંદર સમાવી લીધા. બરાબર. જેમ આગળ તમને કીધું હતું ને કે ભાઈ આયા તો વેપારી રીતે બની ગયા શાસક. બરાબર. ત્યાર પછી હોલેન્ડની ડચ પ્રજા, જેને વલંદાઓના નામથી પણ ઓળખવામાં આવે છે, તો આ પ્રજા ભારતમાં આવી. ત્યાર પછી ડેનમાર્કની ડેનિશ પ્રજા ભારતમાં આવી. બરાબર. તો આ બધી પ્રજાઓ એ આ ક્રમ છે કે પોર્ટુગીઝ, હોલેન્ડ અને ડેનમાર્ક. બરાબર. આ ત્યારબાદ મિત્રો ભારતમાં આગમન થાય છે એક સૌથી ઇમ્પોર્ટન્ટ પ્રજા. બરાબર. જી હા, અંગ્રેજોની. રાઈટ. હવે આની પાછળ ઘટનાક્રમ કેવો બને છે? રાઈટ. કે આવડા બધા દેશો ભારત સાથે વ્યાપાર કરતા હતા, એટલે સ્પેસિફિકલી ભારત સાથે વ્યાપાર કરવા માટે ઇંગ્લેન્ડમાં એક કંપનીની સ્થાપના થાય છે. એક કંપનીની સ્થાપના, નામ શું છે કંપનીનું? તો કે ઈસ્ટ ઇન્ડિયા કંપની. તો ઇંગ્લેન્ડમાં ઈસવીસન 1600 ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના થાય છે, અને આ કંપની એ ભારત સાથે વ્યાપાર કરશે. બરાબર. હવે આ કંપની ભારત સાથે વ્યાપાર કરે છે, ત્યાં કને એની સ્થાપના થાય છે, અને ત્યાંની જે ક્વીન, ત્યાંના જે રાણી છે ક્વીન એલિઝાબેથ, બને કેવું છે કે ક્વીન એલિઝાબેથ જે છે એ કંપનીને પરવાનો આપે છે, કે એ કંપનીને મંજૂરી આપે છે
કે ભાઈ તમે ભારતમાં જઈને વ્યાપાર કરી શકો, બરાબર. ફરવાનું એટલે કે હવે ફક્ત ઇંગ્લેન્ડ તરફથી એક જ કંપની એવી છે કે જે ભારતમાં આવીને વ્યાપાર કરી શકે છે. આવું એમને મંજૂરી મળે છે કોની પાસેથી? ત્યારની રાણી ક્વીન એલિઝાબેથ પાસેથી, રાઈટ. હવે મંજૂરી મળી ગઈ એટલે ભાઈ આ લોકો નીકળી પડે છે અને 1608 સૌ પ્રથમ ઇંગ્લેન્ડની જે એન્ટ્રી થાય છે ભારતમાં, તો કે 1608 એક જહાજ લઈને આવે છે વિલિયમ હોકિન્સ કરીને એક અંગ્રેજ અધિકારી છે, બરાબર. એની કેપ્ટનશીપમાં એ પેલું જહાજ ભારતમાં આવે છે અને સૌ પ્રથમ એ કઈ જગ્યાએ આવે છે? તો કે સુરત. આ વિલિયમ હોકિન્સ, બરાબર. તો કે સુરતમાં આ જહાજ આવે છે એટલે અંગ્રેજોની સૌથી પહેલી એન્ટ્રી 1608 યાદ રાખવા જેવું, એમસીક્યુ માં પૂછાઈ જાય. હવે બને શું છે? તો કે જેમ બીજી પ્રજા આવે ભારતમાં, ઓલરેડી આ લોકો જયારે આયા ત્યારે આ બધી પ્રજાઓમાંથી અમુક પ્રજા ભારતમાં હતી જ. બન્યું કેવું કે આ લોકોએ પરવાનગી માંગી કે ભાઈ અમને પણ આ બધી પ્રજા ભારત સાથે વ્યાપાર કરે છે તો અમે પણ અહીંયા કને અમારી કોઠી સ્થાપીએ, અમે પણ અહીંયા કને કંપની ખોલીને વ્યાપાર કરીએ. પરંતુ થયું કેવું? તો કે ફિરંગી ઓલરેડી અહીંયા કને એકદમ પોતાનો ઝંડો ગાડીને બેઠા હતા, બરાબર. એટલે સુરતમાં જયારે આવે છે તો સુરત વાળો જે વિસ્તાર છે ત્યાં કને ઓલરેડી ફિરંગી એટલે કે પોર્ટુગીઝોને ત્યાં કને વર્ચસ્વ વધારે હતું, એટલે ત્યાં કને તેમને વ્યાપાર કરવાની મંજૂરી મળી નહીં, બરાબર. એટલે બહુ નિરાશાજનક વાત છે. એ લોકો નિરાશા મળે છે. ત્યારબાદ હજી વરી પાછા થોડાક ટાઈમ એને વરી પાછા એ લોકો ભારતમાં આવે છે અને જહાંગીર છેલ્લે એમને કહે છે કે જા સિમરન જા, જેલે અપની જિંદગી, બરાબર. એટલે કે ફાઇનલી ઈસ્ટ ઇન્ડિયા કંપનીને વ્યાપાર કરવાની ભારતમાં છૂટ મળી જાય છે, રાઈટ. એટલે સૌથી પહેલી કોઠી જે છે ક્યાં કને સ્થાપે છે? 1613 મિત્રો પૂછાઈ શકે કે ઇંગ્લેન્ડની ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સૌથી પહેલી કોઠી ભારતમાં કઈ જગ્યાએ અને કઈ સાલમાં સ્થપાણી? તો કે 1613 સુરતમાં અંગ્રેજો ઇંગ્લેન્ડની પ્રજા એ ભારતમાં પોતાની પ્રથમ કોઠીની સ્થાપના કરે છે, બરાબર. હવે પ્રથમ કોઠી બાદ ધીરે ધીરે તો પોતાનો વ્યાપાર વિકસાવે છે. ભરૂચ, અમદાવાદ આ બધી જગ્યાએ પોતાની કોઠીઓ સ્થાપે છે, બરાબર. ભરૂચ અને અમદાવાદ એટલે કે ગુજરાતમાં હતી એટલે લોકો ધીરે ધીરે વિસ્તાર કરે છે અને ત્યાં કને મરાઠી સત્તા, બરાબર. એટલે આ જે વિસ્તાર છે ભરૂચ, અમદાવાદ, રાઈટ. તમે મેપમાં જોશો તો મહારાષ્ટ્ર, પહેલે ગુજરાત ને મહારાષ્ટ્ર એક જ વિસ્તાર હતો, રાઈટ. એટલે અહીંયા કને મરાઠી સત્તાનું વર્ચસ્વ વધારે દેખાતા તે લોકો પૂર્વ તરફ અને દક્ષિણ તરફ જાય છે. દક્ષિણમાં જઈને ત્યાં કને મછલીપટ્ટમ એટલે કે આંધ્રપ્રદેશ, સેન્ટ જ્યોર્જ એટલે કે ચેન્નઈ અને ફોર્ટ વિલિયમ એટલે કે કોલકાતા, આ બધી જગ્યાએ તે લોકો પોતાનો વ્યાપારનો વિસ્તાર કરે છે, બરાબર. તો ધીરે ધીરે સુરતથી શરૂઆત થાય છે. ભરૂચ, અમદાવાદ મરાઠી સત્તાનો વર્ચસ્વ હોવાથી દક્ષિણ અને પૂર્વ તરફ જાય છે. આ બધી જગ્યાએ તે લોકો પોતાની કોઠી સ્થાપે છે અને આખરે પોતાનો જે કંપનીનું એક વડું મથક હેડક્વાર્ટર્સ જે છે એ કોને બનાવે છે? મુંબઈને બનાવે છે. કઈ સાલમાં? તો મિત્રો 1687, રાઈટ. હવે આ બધી પ્રજામાં જ એક પ્રજા રહી જાય છે જે છે ફ્રેન્ચ પ્રજા, બરાબર. તો હવે આ જ સમયમાં મિત્રો તો કે 1668 ફ્રેન્ચ પ્રજા પણ ભારતમાં, જે બીજી બધી પ્રજાઓ જે અર્થે આવી હતી એ જ માટે એટલે કે વેપાર માટે પણ પ્રજા ભારતમાં આવી હતી. ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપની, બરાબર. આનું પણ નામ ઈસ્ટ ઇન્ડિયા કંપની જ છે, પરંતુ કઈ કંપની? ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપની. તો આ કંપની પણ ભારતમાં વેપારના અર્થે આવી હતી અને આ વેપારના અર્થે આવીને તે લોકોએ માહે, કરાઈકલ, પોંડિચેરી, ચંદ્રનગર, મછલીપટ્ટમ વગેરે જેવા વિસ્તારો પોતાના શાસનમાં અંદર કર્યા અને આ બધી જગ્યાએ પોતાની કોઠીઓ સ્થાપી, બરાબર. હવે મિત્રો આમાં બંને એવું છે કે 18મી સદીમાં મતલબ આ જ્યારે સદીમાં આવી એના થોડાક સમય પછી એ ટાઈમમાં આખા વિશ્વમાં અંગ્રેજ અને ફ્રેન્ચ આ બંને પ્રજાઓ પોતાની સત્તા વિસ્તારવા માટે પ્રયત્ન કરતી હતી ગ્લોબલી એટલે કે વૈશ્વિક સ્તરે, બરાબર. એટલે વૈશ્વિક સ્તરે એ બંને સંઘર્ષ કરે છે. એ જ રીતે ભારતમાં પણ તે લોકો સંઘર્ષ કરે છે, બરાબર. એટલે ભારતમાં પણ આ બંને વચ્ચેનો સંઘર્ષ કંઈક ચાલુ જ રહ્યો અને બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની અને ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપની બંને વચ્ચે 1746 થી 1763 વચ્ચે 3 કર્ણાટક વિગ્રહો થાય છે, મતલબ કે 3 યુદ્ધો થાય છે. હવે આ યુદ્ધમાં જે બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની છે તમે જોઈ શકો છો, બરાબર, કે એ કંપની જીતી જાય છે, ફ્રેન્ચનો હાર થાય છે, બરાબર. અને આખરે ફ્રેન્ચ પાસે કઈ કઈ જગ્યાઓ વધે છે? તો કે ચંદ્રનગર, માહે, કરાઈકલ
અને પોંડિચેરી આટલા સ્થળ ફ્રેન્ચ પાસે વધે છે. બાકી વિજય કોનો થાય છે? તો કે બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો. બરાબર. આ જ સાથે હવે જે આખરી જે ચિત્ર જોઈએ કે બધી પ્રજાનો શું સ્ટેટસ છે, તો ફિરંગી પાસે દીવ, દમણ અને ગોવા વગેરે જેવા સ્થળો વધે છે. અને જેમ કે ડચ તમે જોઈ શકો છો કાંઈ છે નહીં, એટલે ડચનું ભારતમાંથી વિદાય થાય છે. બરાબર. આ જ સાથે આપણે ભારતમાં બધી જ પ્રજા, કઈ પ્રજા આવી, કઈ કઈ જગ્યાએ તે લોકોએ કોઠી સ્થાપી, કયો કયો વિસ્તાર પોતાના અંડરમાં લીધો, એ બધું આપણે જોયું. હવે આપણે જોવાના છીએ એક ખૂબ મહત્વની ઘટના. તો મિત્રો હવે આપણે વાત કરવાની છે પ્લાસીના યુદ્ધ વિશે. બરાબર. સૌથી ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ ગણી શકાય, અને તમારા સ્વાધ્યાયમાં પણ આનો પ્રશ્ન છે કે પ્લાસીના યુદ્ધ વિશે ટૂંક નોંધ લખો. બરાબર. તો બહુ સરળતાથી એક સ્ટોરી વાઇઝ આને આપણે સમજીએ. તો શરૂઆત ક્યાંથી થાય છે મિત્રો? કે એક નવાબ છે. બરાબર. હવે આ બંગાળનો નવાબ છે જેનું નામ છે સિરાજ ઉદ દૌલા. શું નામ છે? સિરાજ ઉદ દૌલા. હવે આ બંગાળનો નવાબ, બરાબર, આના ખૂબ સ્વભાવ કેવો? ઉતાવળિયો. બરાબર. એકદમ ગુસ્સાવાળો સ્વભાવ, એકદમ ઉતાવળિયો સ્વભાવ. બને કેવું છે કે કોલકાતામાં એક કોઠી છે, અને આ કોઠીની આજુબાજુ જે બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની છે, અંગ્રેજો જે છે, એ આ નવાબની પરવાનગી લીધા વગર, બરાબર, એની આસપાસ કિલ્લેબંધી બાંધવાની શરૂઆત કરે છે. બરાબર. કિલ્લેબંધી, એક કિલ્લો બનાવવાની સ્ટાર્ટિંગ કરે છે વગર પરવાનગી લીધા. બરાબર. હવે આ સમાચાર જેવા સિરાજુદ્દૌલા પાસે પહોંચે છે, સિરાજુદ્દૌલા સીધો કોલકાતાને અહીંયા કને જઈ અને આ જે કિલ્લેબંધી છે એને શું કરી નાખે છે? તોડી નાખે છે. બરાબર. હવે જેવું આ કિલ્લેબંધી તોડે છે એટલે આના સમાચાર, આને જે પરાક્રમ કર્યું એના સમાચાર સીધા પહોંચે છે મદ્રાસ. ક્યાં કને પહોંચે છે? મદ્રાસ. હવે આ મદ્રાસમાં જેવા સમાચાર પહોંચે છે એટલે મદ્રાસમાંથી તરત જ એક નાની એવી ટુકડી, બરાબર, એક વ્યક્તિના અંડરમાં, અને આ વ્યક્તિનું નામ છે રોબર્ટ ક્લાઇવ. બરાબર. હવે આ રોબર્ટ ક્લાઇવ, આના નેતૃત્વ નીચે મદ્રાસથી એક સૈન્ય આવે છે નાનું. બરાબર. કારણ કે બંને વચ્ચે સંઘર્ષનો માહોલ ઉભો થઈ ગયો છે, એટલે આની નેતૃત્વ નીચે એક ટુકડી અહીંયા કને આવે છે આનાથી લડવા માટે. બરાબર. હવે આ વ્યક્તિને ખબર છે કે ભાઈ આપણું સૈન્ય શક્તિશાળી છે, આ લોકો પાસે એટલા બધા જેને કહેવાય ને કે ભાઈ હથિયારો નથી, એટલી બધા નવા નવા હથિયારો નથી, પણ છતાંય આને લાગે છે કે આનું સૈન્ય મોટું ઘણું છે. બરાબર. સિરાજુદ્દૌલા પાસે બહુ વિશાળ સંખ્યામાં સૈનિકો છે, એટલે રોબર્ટ ક્લાઇવને ક્યાંક ને ક્યાંક ખબર છે કે ભાઈ આપણે આ સેનાને હરાવી શકીએ તેમ નથી. માટે થાય શું છે કે આ ભાઈ વિચારે છે કે આને સીધી રીતે તો હરાવી નહીં શકાય, માટે કંઈક આડું કરીને હરાવી. એટલે એક કાવતરું ઘડી કાઢવાનો આ વ્યક્તિ વિચારે છે, અને એમાં વિચારે એવું છે કે શું આ સાઈડથી કોઈ એવી વ્યક્તિ છે કે જેને સત્તાની લાલચ હોય, જેને પૈસાની લાલચ હોય, તો મિત્રો મળી આવે છે. જેને કહેવાય કે એની ભૂલના લીધે ભારતનો ઇતિહાસ આખો બદલાઈ જાય છે. એવા 2-3 વ્યક્તિ, એમાંથી એક વ્યક્તિ એટલે સિરાજ ઉદ દૌલાનો સૌથી મેઇન વ્યક્તિ, એનો સેનાપતિ, જેનું નામ છે મીર જાફર. બરાબર. આ મીર જાફર મળી આવે છે કે હા ભાઈ મને સત્તા અને પૈસાની લાલચ છે. આની સાથે ડીલ કરે છે કે ભાઈ તમારે યુદ્ધમાં હારી જવાનું, આપણે બંને ભેગા થઈ અને તારા માલિક એટલે કે સિરાજુદ્દૌલાને જ મારી નાખશું. બરાબર. અને આની સાથે ભળી જાય છે. આના સાથે હજી એક એવો વ્યક્તિ, બરાબર, જેનું નામ છે શેઠ અમીચંદ. એટલે પૂછા કરે કે કયા બે વ્યક્તિ ભારતના, બંગાળના, એ રોબર્ટ ક્લાઇવ સાથે ભળીને મળી ગયા હતા? તો કે મિર્જાફર અને શેઠ અમીચંદ, આ બંને વ્યક્તિ રોબર્ટ ક્લાઇવ સાથે હાથ મળાવે છે અને બંને યુદ્ધમાં આને મારી નાખે છે. મિત્રો યુદ્ધ કઈ તારીખે થાય છે? તો કે 23 જૂન 1757. ડેટ બહુ આઈએમપી છે, યાદ રાખવાની જરૂર છે. બરાબર. તો કે 23 જૂન 1757 પ્લાસી એ જગ્યાનું નામ છે મિત્રો. પ્લાસીના મેદાનમાં આ પ્લાસીનું યુદ્ધ થાય છે. બરાબર. માત્ર અડધા દિવસની અંદર યુદ્ધ કામ તમામ. આ મિર્જાફર આના સાથે દગો કરે છે અને સિરાજુદ્દૌલાને મારી નાખે છે. અને આ રોબર્ટ ક્લાઇવ જેમ નક્કી થયું હતું એમ મિર્જાફરને બંગાળની ગાદી ઉપર બેસાડી દે છે સિરાજુદ્દૌલાની જગ્યાએ. બરાબર.
એટલે આવી રીતે આના પછી આનો અસર શું થયું તો કે પ્લાસીના યુદ્ધ બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની જીતી ગઈ અને આના પછી બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીને 24 પરગણાની જાગીર મળી. 24 પરગણાની જાગીર મળી એટલે પહેલી વખત તો કે પ્લાસીના યુદ્ધ પછી બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો પહેલી વખત એક શાસક તરીકે એનો પાયો આ ભારતમાં બેસે છે. માટે માનવામાં આવે છે કે પ્લાસીનું યુદ્ધ એ ભારતના ઇતિહાસને આખો એક યુટર્ન આપી દે છે. બરાબર, એટલે આનામાં બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીને 24 પરગણાની જાગીર મળે છે. મીર જાફર ગાદી ઉપર બેસે છે અને ભારતના ઇતિહાસનો એક બહુ મહત્વપૂર્ણ ઘટના માનવામાં આવે છે. હવે પ્લાસીના યુદ્ધ પછી એની અસર શું થાય છે કે એના પછી જેમ આપણે જોયું કે બ્રિટિશ સરકાર જે છે એ બંગાળની ગાદી ઉપર મીર જાફરને બેસાડી દે છે. બરાબર, હવે મિત્રો આ ગાદી ઉપર બેસાડનારા મીર જાફરને કોણ તો કે બ્રિટિશ. એટલે હવે બ્રિટિશ શું કરે છે આની પાસેથી જેટલું એ લોકોથી થાય એટલું ધન આ લોકો પાસેથી ઉઘરાવે છે. બરાબર, જેટલું થાય એટલું આ લોકો પાસેથી ધન એ જે રાજ્યના કર છે બધું પોતાની મનમાની મુજબ આ લોકો ઉઘરાવે છે. બરાબર, હવે વધારે ને વધારે કર, વધારે ને વધારે પૈસા એ હડપવાની લાલચમાં એ શું કરે છે તો કે મીર જાફરને આ ગાદી ઉપરથી હટાવી નાખે છે. અને કોને બેસાડે છે તો કે મીર કાસિમને. બરાબર, મીર જાફરનો જમાઈ એટલે મીર કાસિમને આ ગાદી ઉપર બેસાડે છે. હવે મીર કાસિમ તો મીર જાફર કરતા પણ વધારે થોડો બોલવાવાળો જેને કહેવાય ને મહત્વકાંક્ષી નીકળ્યો. બરાબર, મીર જાફર તો હજી પૈસા આપી દેતો, પરંતુ આ ભાઈ એના કરતા વધારે મહત્વકાંક્ષી નીકળ્યા. એટલે ફરીથી શું કરે છે મીર જાફરને અહીંયાથી હટાવી અને મીર જાફરને પાછો અહીંયા કને બેસાડી દેશે. એટલે પહેલા મીર જાફર, પછી મીર કાસિમ, વળી પાછો મીર જાફર. બરાબર, હવે તો મીર કાસિમ ગયો ક્યાં તો કે મીર કાસિમ જે છે એ જાય છે અવધમાં, અવધની શરણે જાય છે. એ અવધમાં જાય છે અને અવધનો જે નવાબ છે બરાબર ત્યાં કને ગયો છે ને એ જ સમય જ્યારે એ ગયો એટલે આ જે પ્રશ્નાર્ચન કર્યો છે કે ભાઈ હવે અહીંયા કને મીર કાસિમ જે છે એ ખૂબ જ ગુસ્સામાં અહીંયા કને આવે છે અને અહીંયા મીર કાસિમ બરાબર હવે અહીંયા કને આવે છે અવધના નવાબ પાસે. એ જ સમયે ત્યાં કને એક મુઘલ બાદશાહ જે કોણ તો કે શાહ આલમ પણ ત્યાં કને આવ્યો હોય છે. એટલે ત્રણેય જણા ભેગા મળી અને બ્રિટિશ સામે લડત કરવાનો એક ષડયંત્ર કે એક પ્લાનિંગ બનાવે છે. બરાબર, ત્રણેય જણા સંયુક્ત રીતે બ્રિટિશ સામે લડત કરવાનો વિચારે છે. એક યુદ્ધ જાહેર થાય છે અને થાય ક્યાં છે બક્સરના મેદાનમાં. બક્સર કને આ યુદ્ધ જાહેર થાય છે અને કઈ તારીખ તો કે 22 ઓક્ટોબર 1764 ના દિવસે આ યુદ્ધ જાહેર થાય છે. આ સંયુક્ત સેના અને બ્રિટિશ વચ્ચે, જેમાં આ સંયુક્ત સેનાની હાર થાય છે. હવે આ સંયુક્ત સેનાની જ્યારે હાર થાય છે એના પછી જે આ બ્રિટિશ સરકાર છે તેને બંગાળ, બિહાર અને ઓરિસ્સા મિત્રો આ ત્રણ જગ્યાની દીવાની સત્તા બ્રિટિશ સરકારને મળે છે. એટલે ત્રણેય જગ્યા કનેથી જેટલા પણ કર આવતા હોય બધા ઉઘરાવવાની સત્તા હવે કોને મળે છે બ્રિટિશને. એટલે ખાસ યાદ રાખવાનો પોઈન્ટ, બરાબર, કન્ફ્યુઝ ન થતા પ્લાસીના યુદ્ધમાં કે પછી બક્સરના, તો કે બક્સરના યુદ્ધ પછી બ્રિટિશ સરકારને બંગાળ, બિહાર અને ઓરિસ્સાની કઈ સત્તા તો કે દીવાની સત્તા. યાદ રાખજો મિત્રો, દીવાની સત્તા પ્રાપ્ત થાય છે. બરાબર, એટલે આ હતું બક્સરનું યુદ્ધ. કે આના પછી ધીરે ધીરે હવે જેમ મેં તમને કીધું ને પ્લાસીના યુદ્ધ પછી એ સિલસિલો ચાલુ થઈ જાય છે કે ભાઈ હવે ધીરે ધીરે કંપનીમાંથી બ્રિટિશ સરકાર જે છે બ્રિટિશ કંપની જે છે એક શાસક તરફ આગળ વધી રહી છે. અને સૌ પ્રથમ તે બંગાળ, બિહાર અને ઓરિસ્સાની સત્તા 22 ઓક્ટોબર 1764 બક્સરનું યુદ્ધ. બરાબર, તો હવે મિત્રો ભારતમાં અંગ્રેજ સરકારનું ધીમે ધીમે જે કંપની વ્યાપાર કરવા આવી હતી એ શાસનમાં પરિવર્તન થઈ ગયું. હવે ધીરે ધીરે આ શાસનનું કેવી રીતે ભારતમાં વિકાસ થાય છે તેના વિશે આપણે જોશું. બરાબર, તો મિત્રો કાયદેસર રીતે તે લોકો ભારતમાં આવે એ સત્તામાં તે લોકોએ પગ પેસારો કરી લીધો હતો. બરાબર, હવે તેનામાં સૌપ્રથમ તમને જે પોઈન્ટ આવે છે કે નિયામક ધારો. આ કંપનીએ બ્રિટિશ સરકારે, અંગ્રેજ સરકારે એક નિયામક ધારો પસાર કર્યો. ધારો એટલે કે મિત્રો એક એક્ટ. બરાબર, જેમ અત્યારે આપણું ભારતનું આખું બંધારણ છે
એનામાં ઘણા બધા કાયદાઓ લખેલા છે, એના પ્રમાણે આપણી સરકાર ચાલે છે. એવી જ રીતે તે સમયમાં એ અંગ્રેજોએ સમજ લો કે એક પ્રકારનો એક ધારો એ લોકોએ અપનાવ્યો, બરાબર, જેનામાં તેમને અમુક એવા નિયમો એનામાં આપ્યા. આ નિયામક ધારામાં શું કીધું હતું કે બંગાળનો જે ગવર્નર છે, હવે આ ગવર્નર એટલે શું કે બંગાળ જે જેમ કે બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની આખા ભારતમાં ફેલાયેલી હતી, બરાબર, હરેક જગ્યાએ તેનો એક પ્રતિનિધિ હતો, એ પ્રતિનિધિને કહેવાતું ગવર્નર. તો હવે આ નિયામક ધારાની અંડરમાં આ જે ગવર્નર છે એનું નામ બદલીને એની સત્તાને બદલીને ગવર્નર જનરલ કરી દેવામાં આવી. એનો મતલબ કે એનું પ્રમોશન તમે કહી શકો, બરાબર, કે હવે આ જે ગવર્નર છે અત્યાર સુધી એના અંડરમાં ખાલી બંગાળ જ આવતું, પણ હવે આ ધારાની અંદર આ ગવર્નરને હવે ગવર્નર જનરલ કરી દીધું. એટલે ગવર્નર જનરલ જે છે એ હવે એની સત્તા મોટી થઈ ગઈ, એનો વિસ્તાર મોટો થઈ ગયો. એટલે હવે બંગાળના જેટલા પણ વ્યાપારી અને રાજકીય હિતો છે, કે જે પણ વ્યાપારને લગતા જે પણ ડિસિઝન છે કે રાજકીય રીતિ રિવાજને જે પણ લગતા ડિસિઝન છે, બધા કોની અંડરમાં આવી ગયા તો કે ગવર્નર જનરલ અંડરમાં, બરાબર. તો આ સૌથી પહેલો ગવર્નર જનરલ, ભારતનો બંગાળનો સૌથી પહેલો ગવર્નર જનરલ કોણ હતો તો કે વોરન હેસ્ટિંગ્સ, બરાબર. તો તમને પ્રશ્નમાં પૂછાઈ શકે કે કોણ સૌથી પહેલો જનરલ હતો, તો વોરન હેસ્ટિંગ્સ એ ભારતનો સૌથી પહેલો ગવર્નર જનરલ બન્યો, બરાબર. હવે થયું શું તો કે આ ગવર્નર જનરલ બની ગયો. હવે એની અંડરમાં બંગાળની પરંતુ સાથે સાથે મુંબઈ અને મદ્રાસ આ બે જગ્યાના ગવર્નર પણ તેની અંડરમાં આવી ગયા. સમજમાં આવ્યું? એક્ઝામ્પલ તમને કહું તો કે જુઓ, આખા દેશનું જે પ્રતિનિધિ કોણ છે, પ્રધાનમંત્રી, એની અંડરમાં તો કે બધા રાજ્યના મુખ્યમંત્રી. એવી જ રીતે સમજી લો કે ગવર્નર જનરલ એ આખે બ્રિટિશનો પ્રતિનિધિ છે અને એની અંડરમાં આ મુંબઈ અને મદ્રાસના ગવર્નર અને એની સાથેની જે કેબિનેટ એની કાઉન્સિલ છે એ પણ એ સીધા આની અંદરમાં મૂકી દેવાય, બરાબર. તો આવી રીતે ધીરે ધીરે કંપનીનો વિસ્તાર થાય છે, કંપની શાસનનો વિસ્તાર થાય છે. હવે આ જે વોરન હેસ્ટિંગ્સ છે એના સમયમાં અમુક ભારતની પ્રજા સાથે પણ તેનો સંઘર્ષ થાય છે, બરાબર. તો તમને એક્ઝામમાં પૂછી રહેશે કે ભાઈ જે વિગ્રોહ એટલે કે અલગ અલગ યુદ્ધો થાય છે, તો સૌ પ્રથમ જે અંગ્રેજ આના સમયમાં, કોના સમયમાં, વોરન હેસ્ટિંગના સમયમાં મરાઠાઓ સાથે પ્રથમ મરાઠા વિગ્રહ થાય છે, બરાબર. એટલે સૌ પ્રથમ મરાઠા સાથે એનો વિગ્રહ થાય છે, જેને આપણે પ્રથમ મરાઠા વિગ્રહના નામે ઓળખીએ છીએ. બીજો દ્વિતીય મૈસૂર વિગ્રહ કોની સાથે થાય છે? મૈસૂર વિગ્રહ તો કે બ્રિટિશની સામે હૈદર અલી, બરાબર. આ હૈદર અલી સામે એ બીજો મૈસૂર વિગ્રહ થાય છે. ત્યાર પછી જોઈએ તો કે આ જે વોરન હેસ્ટિંગ્સ છે, હૈદર અલી સાથે જે વિગ્રહ થાય છે ત્યાં સુધી એ હોય છે. એના પછી કોણ આવે છે? ગવર્નર જનરલ કોણ બને છે? તો કે કોર્નવોલિસ એ ભારતનો બીજો ગવર્નર જનરલ બને છે. હવે આના સમયમાં એનો જે યુદ્ધ છે એ સમયના એક રાજા છે કે ટીપુ સુલતાન, જેને મૈસૂરના વાઘ તરીકે પણ ઓળખવામાં આવે છે. ઘણી વખત એમસીક્યુમાં આ પણ પૂછાય કે મૈસૂરના વાઘ તરીકે કોને ઓળખવામાં આવે તો કે ટીપુ સુલતાનને, બરાબર. તો એની સાથે એનો વિગ્રહ થાય છે, એની સાથે યુદ્ધ થાય છે, જેમાં એને એ મરાઠા અને બીજા કોની, નિઝામની મદદ લીધી હતી, બરાબર. કે આની સામે લડવા માટે કોર્નવોલિસે મરાઠા અને નિઝામ આની મદદ લીધી હતી, બરાબર. તો અહીંયા સુધી આ કંપની શાસન. ત્યાર પછી જોન શોર એ અંગ્રેજનો પ્રતિનિધિ બને છે, ભારતનો ગવર્નર જનરલ બને છે અને એના પછી એક વેલેસ્લીના માથે જવાબદારી આવે છે કે ભાઈ હવે ભારતમાં આ જે કંપનીનું શાસન છે એને કેવી રીતે વિસ્તારવાનું, એની જવાબદારી હવે વેલેસ્લી ઉપર આવે છે. વેલેસ્લીની એક બહુ ઇમ્પોર્ટન્ટ નીતિ છે સહાયકારી યોજના, બરાબર. કે ભારતમાં શાસન કરવાની એની એક જે નીતિ છે સહાયકારી યોજના, એ પણ બહુ ઇમ્પોર્ટન્ટ છે, એ પણ તમને પ્રશ્નમાં પૂછાય છે. હા, તો હવે સહાયકારી યોજનામાં કયા કયા મુદ્દા છે, શું હતી સહાયકારી યોજના, બરાબર. તો વેલેસ્લીની સહાયકારી યોજના મિત્રો એવી હતી કે કોઈક તમને એમ કહે કે તમારા ઘરમાં તમે સુરક્ષિત નથી, બરાબર. હવે અમે તમને સુરક્ષા આપીશું અને એ જ વ્યક્તિ આપણી સુરક્ષાને લઈ લેતા હોય, છીનવી લેતા હોય, બરાબર. તો આવી જ કઈક હતી સહાયકારી યોજના, બરાબર. તો સહાયકારી યોજનામાં કયા મુદ્દા છે? તો સૌ પ્રથમ વસ્તુ કે વેલેસ્લીએ શું કીધું કે ભાઈ કંપની સરકાર જે છે એટલે કે બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની હવે જે સરકારમાં પરિવર્તન પામી ચૂકી છે, એ જે રાજ્ય આ યોજનાને સ્વીકારશે તેને એક તાલીમ પામેલું સૈન્ય આપશે, મતલબ એક ટ્રેન્ડ, જેને કહેવાય ને આર્મી, એક સૈન્ય આપશે, બરાબર. અને આ યોજના સ્વીકારનારને જે સૈન્ય આપશે એ સૈન્યનું જે ખર્ચ છે, બરાબર, કે સૈન્ય માટે જે પણ તે ખર્ચ લાગે કે જે એના
ભરણ પોષણ માટેનો જે ખર્ચ છે એ બધો ખર્ચ કોને આપવાનો? એ આપવાનો આ રાજ્યને. બરાબર? એટલે આ લશ્કરી ખર્ચ એ રાજ્યને જ આપવાનો, જે રાજ્ય આને યોજનાને સ્વીકારશે. અને જો ખર્ચ ના આપવો હોય તો તેટલી જ આવક ધરાવતો કોઈ એવો એક પ્રદેશ આપી દેવાનો રાજ્યનો. બરાબર? એટલે કે પહેલા તો એ રાજાને શું કહેતા કે ભાઈ તમે સુરક્ષિત નથી, તમે સુરક્ષિત નથી એટલે અમે તમને સૈન્ય આપશું. હવે આ સૈન્યનો ખર્ચો પણ કોને આપવાનો? તો કે તમને. બરાબર? એટલે એ લશ્કરી ખર્ચ એ પણ આ રાજ્યને આપવાનો, જે રાજ્ય આ યોજના સ્વીકારવાની છે એ. ત્રીજી વસ્તુ કે કંપનીની પરવાનગી વગર જે પણ રાજ્ય આ યોજના સ્વીકારી એ કંપનીની પરવાનગી વગર કોઈ પણ યુદ્ધ કે કોઈ પણ સંધિ નહીં કરી શકે. બરાબર? એટલે કંપનીના હવે ગુલામ બની જશે. જે પણ રાજ્ય આ યોજના સ્વીકારશે એ શું બની જશે? કંપનીના ગુલામ બની જશે. દેખાય જ છે આપણે. બરાબર? ત્યાર પછી દરબારમાં એક અંગ્રેજ અધિકારી રાખવો ફરજિયાત છે. જે પણ રાજ્ય આ યોજના સ્વીકારે છે એ પોતાના દરબારમાં એક અંગ્રેજ અધિકારી રાખવો એના માટે ફરજિયાત છે. ત્યારબાદ બીજી શું મુદ્દા છે? તો કે જે પણ રાજ્ય આ યોજના સ્વીકારશે એ અન્ય કોઈ પણ વિદેશીને નોકરી ઉપર રાખશે નહીં, કે સૈન્યમાં કે નોકરી ઉપર. જેમ કે એ સમયમાં બીજી જેટલી પણ પ્રજાઓ છે, યુરોપિયન પ્રજા જે થોડા થોડા પ્રદેશોમાં ફેલાયેલી હતી. બરાબર? તો જે પણ રાજ્ય વેલેસ્લીની આ સહાયકારી યોજનાને સ્વીકારે છે એ બીજા કોઈ પણ વિદેશીને એના રાજ્યમાં નોકરી ઉપર રાખશે નહીં. તો આ હતી સહાયકારી યોજના. બરાબર? હવે આ સહાયકારી યોજનાને કયા કયા રાજ્યો કે શાસકો સ્વીકારે છે તે જોઈએ. તો કે નિઝામ, પછી મૈસૂર જે આપણે પ્રદેશ ભણ્યો, અવધ છે, ગાયકવાડો છે, સિંધિયા, ભોસલે અને હોલકર, આ બધા રાજ્યો અને શાસકો આ યોજનાને સ્વીકારે છે. અને જે આ યોજનાને સ્વીકારે છે એ બધા રાજ્યો કે શાસકોને વેલેસ્લી અંગ્રેજ શાસનમાં જોડી આપે છે. બરાબર? આ યોજનાને મીઠા ઝેર તરીકે પણ ઓળખવામાં આવે છે. જુઓ, ધ્યાનથી જુઓ તો વેલેસ્લી આ યોજનાને કેવી રીતે લોકો સામે રાખી કે અમે તમારી રક્ષા કરીએ છીએ, પરંતુ તે રક્ષા કરતા નથી. તે ખરેખર તો પોતાના કંપની શાસનમાં બધા રાજ્યોને જોડવા માંગે છે. તો મીઠા ઝેર સમાન આ યોજનાને માનવામાં આવે છે, વેલેસ્લીની સહાયકારી યોજના. બરાબર? ટીપુ સુલતાન, ટીપુ સુલતાનને પણ આ યોજનામાં જોડવા માટે પ્રસ્તાવ મૂક્યો કંપનીએ, અંગ્રેજ શાસને, પરંતુ ટીપુ સુલતાને એનો ઇનકાર કર્યો. એના ઇનકાર કર્યા પછી વેલેસ્લીએ નિઝામની મદદથી 1799 સાલમાં મૈસૂર ઉપર આક્રમણ કર્યું અને આ ટીપુ સુલતાનને પણ યોજનામાં જોડી પાડ્યો. બરાબર? તો મિત્રો આ હતી વેલેસ્લીની સહાયકારી યોજના. તો હવે કંપની શાસનમાં આગળ વધીએ તો છેલ્લે વેલેસ્લીની યોજના આપણે ભણી. તો વેલેસ્લી પછી ભારતનો જે ગવર્નર જનરલ છે તે હેસ્ટિંગ્સ બને છે. બરાબર? અને આ જે હેસ્ટિંગ્સ છે નેપાળ સાથે યુદ્ધ કરે છે અને જે ગુરખા છે એ ગુરખાઓ જે છે એ ગુરખા સૈનિકોને પોતાના લશ્કરમાં સામેલ કરે છે. ત્યાર પછી પિઠારા સાથે તે યુદ્ધ કરે છે અને ત્રીજો મરાઠા યુદ્ધ લડાય છે અને જેનામાં કંપની જીતે છે અને કંપનીની સર્વોપરિતા સાબિત થાય છે. કે આ ત્રીજા મરાઠા વિગ્રહ પછી એવું એમ સાબિત થઈ જાય છે કે હવે ભારતમાં જે કંપનીનો શાસન એકદમ પગ પેસારો કરી ચુક્યો છે, એની સર્વોપરિતા બધા કરતા સર્વોપરી સાબિત થાય છે. હેસ્ટિંગ્સ પછી જે ગવર્નર જનરલ છે કોણ આવે છે? તો કે વિલિયમ બેન્ટિક આવે છે. મિત્રો, આ વિલિયમ બેન્ટિક વિશે તમે આગળના પાઠોમાં પણ ભણશો. તે ઉદારવાદી નીતિ તેને અપનાવી હતી. ભારત માટે તે ઉદારમતવાદી નીતિ અપનાવેલી હતી. તેને ઘણા બધા ભારતમાં સુધારા પણ કર્યા. જેમ કે સતી પ્રથા, તે એના ઉપર જે બેન કરાવ્યું, એના ઉપર પ્રતિબંધ લગાડ્યો તો એ વ્યક્તિ કોણ હતો? વિલિયમ બેન્ટિક. બરાબર? હવે વિલિયમ બેન્ટિક પછી જે વ્યક્તિ આપણે ભણવાનો છે, જે ગવર્નર જનરલ, તે છે ડેલહાઉસી. 1848 સાલમાં ડેલહાઉસી ભારતનો ગવર્નર જનરલ બને છે. આ જે ડેલહાઉસી છે એ ઉગ્ર સામ્રાજ્યવાદી માનસ ધરાવતો હતો. ઉગ્ર સામ્રાજ્યવાદી એટલે કે એકદમ પોતાનું સામ્રાજ્ય વિસ્તારવાની એકદમ ઉગ્ર હોય, એગ્રેસિવ સ્વભાવનો, ઉગ્ર સ્વભાવનો વ્યક્તિ હતો. તેને ખાલસા નીતિ અપનાવી કે ખપે એમ કરો તમે, સામ દામ દંડ ભેદ જે પણ અપનાવીને બધા રાજ્યોને કંપની શાસનની અંદર લાવી દેવા, એનો એક જ માત્ર ગોલ હતો. તો તેને કઈ કઈ રીતે રાજ્યોના ખાલસા કર્યા, તે કઈ કઈ રીતે અંગ્રેજ કંપનીના શાસનમાં બધા રાજ્યોને જોડ્યા? તો કે યુદ્ધ દ્વારા ખાલસા, એટલે સીધો યુદ્ધ કરીને રાજ્યનું ખાલસા કરી દેવું.
એ રાજ્યને અંગ્રેજ શાસનમાં જોડી દેવું, તો બધા ઉદાહરણ પણ આપેલા છે, પંજાબ ભેગું જે છે. પછી રાજા અપુત્ર અવસાન પામતા, કોઈ પણ રાજા હોય કે જેનો પુત્ર ના હોય, જેનો કોઈ વારસદાર ના હોય, એવા જેટલા પણ રાજા છે એ અવસાન પામે તો એ રાજ્યને ડાયરેક્ટ તે કંપની શાસનમાં જોડી દીધું. તો આ બધા તે રાજ્યો છે, સતારા, જેતપુર, સંબલપુર, ઉદયપુર, ઝાંસી, બગાદ, નાગપુર. બરાબર. ત્યાર પછી કઈ રીતે? તો કે ગેરવહીવટના બહાના નીચે કોઈ પણ રાજ્યને એવી રીતે ડિક્લેર કરી દેવું, એટલે એવી રીતે સાબિત કરી દેવું કે ભાઈ આ રાજ્ય છે ગેરવહીવટ ચાલે છે, અહીંયા કને વહીવટ સારી રીતે આ રાજા કરી શકતો નથી, તો એને કંપની શાસનમાં જોડી દેવામાં આવ્યો. એવો રાજ્ય કયો? તો કે અવધ. ત્યાર પછી કરજની ઉઘરાણીના તળે, કે ભાઈ કોઈ પણ રાજ્ય ઉપર ઘણો બધો કરજો થઈ ગયો હોય તો એને પણ અંગ્રેજ શાસનમાં જોડી દેવામાં આવ્યો, એની અંડરમાં એને લાવી દેવામાં આવ્યું. ત્યારબાદ નામ માત્રની સત્તાનો અંત કરી એવા રાજ્યોને પણ ડેલહાઉસીએ અંગ્રેજ શાસનના સકંજા નીચે લાવી દીધા. એ કયા રાજ્યો હતા? તો કે કર્ણાટક અને તાંજોર. અને આ જે કરજ ઉઘરાણી વાળો રાજ્ય છે તે સિઝામનો જે વરાળ પ્રાંત છે એને ડેલહાઉસીએ પોતાના અંગ્રેજ શાસનમાં આવી રીતે જબરદસ્તી જોડી દીધા. તો આ જે છે ડેલહાઉસીની ખાલસા નીતિ. બરાબર. એની સાથે ડેલહાઉસી જે છે ઘણા બધા ભારતમાં સુધારા પણ કરે છે. એ સુધારા કયા છે આપણે જોઈએ. તો હવે ડેલહાઉસીના સુધારાવાદી કાર્યો કયા કયા હતા? તો તેને ઘણા બધા ભારતમાં સુધારાવાદી કાર્યો પણ કર્યા હતા. તો જેમાં તેને ભારતમાં સૌપ્રથમ રેલવે જે છે તે ડેલહાઉસીના સમયમાં શરૂ થઈ હતી. ક્યાં કને? તો કે 1853 મુંબઈ અને થાણા વચ્ચે. બરાબર. પ્રથમ વખત ટ્રેન શરૂ થઈ હતી. ત્યાર પછી ભારત ઇંગ્લેન્ડનો જે તાર વ્યવહાર છે, બરાબર, સંદેશા વ્યવહાર માટેનો જે તાર વ્યવહાર છે એ પણ તેના સમયમાં જ શરૂ થયો હતો. જાહેર બાંધકામ ખાતાની સ્થાપના એ પણ ડેલહાઉસીના સમયમાં જ થઈ હતી. ભારતમાં અંગ્રેજી કેળવણીની શરૂઆત પણ થઈ હતી તેના સમયમાં. અને વિધવા પુનર્વિવાહ અને બાળ લગ્ન પણ પ્રતિબંધક કાયદા, કે એના ઉપર પ્રતિબંધ લાવવો, એવા કાયદા એ પણ ડેલહાઉસીના સમયમાં જ થયા હતા. તો આ સાથે ડેલહાઉસી એ ઉગ્ર સામ્રાજ્યવાદી સાથે સાથે થોડા ઘણા એને ભારતમાં સુધારાવાદી કાર્યો પણ કર્યા હતા. તો હવે મિત્રો, અત્યાર સુધી જેટલી પણ પ્રજા ભારતમાં આવી એમાંથી જે અંગ્રેજો, બરાબર, જે પણ આ શાસન એ લોકોએ કર્યું, એ બધા શાસનમાં ભારત પર તેની આર્થિક અને સામાજિક અસરો કઈ કઈ થઈ. બરાબર. જેમ કે તે લોકો 1757 થી કરીને 1857, આ 100 વર્ષના ગાળા દરમિયાન તે લોકોએ ઘણી બધી ભારતમાં શોષણ કર્યું, ઘણા બધા એવા સુધારાઓ કર્યા, ઘણી બધી એવી નીતિઓ પણ અપનાવી. બરાબર. 1757 શા માટે? કારણ કે પ્લાસીનું યુદ્ધ એક બહુ ઇમ્પોર્ટન્ટ ઘટના માનવામાં આવે છે. 1757 થી 1857 ના ગાળામાં જે પણ તે લોકોએ પ્રવૃત્તિઓ કરી તેના લીધે ભારતમાં ઘણી જગ્યાએ અસંતોષ પણ પેદા થયો. બરાબર. પ્રજામાં અસંતોષ પેદા થયો અને તેના પરિણામે 1857 નું જે સ્વાતંત્ર્ય સંગ્રામ છે, બરાબર, જે તમે આગળ ભણશો તો તે આપણે જોવા મળે છે. પરંતુ અત્યાર માટે કે આ જે શાસન છે તેની ભારત પર શું અસર પડી? તો બે અસર છે. એક છે આર્થિક અસર અને બીજી છે સામાજિક અસર. તો આપણે સૌથી પહેલા જોઈએ કે કઈ આર્થિક અસરો પડી. કારણ કે ભારત પહેલા સોને કી ચિડિયા કહેવાતો, એકદમ સમૃદ્ધ હતો. અંગ્રેજોના આવ્યા પછી શું શું ફરક પડ્યો, શું શું અસર થઈ? તો સૌ પ્રથમ સમૃદ્ધ દેશમાંથી હવે ભારત જે છે એ અંગ્રેજો માટે એક કાચો માલ બનાવનાર દેશ રહી ગયો. બરાબર. પહેલા જે સમૃદ્ધ દેશ હતો, આપણે બધી વસ્તુઓની નિકાસ કરતા, જે આપણે સ્ટાર્ટિંગમાં જ જોયું હતું કે એના માટે તો લોકો ભારતમાં આવતા. હવે એ નિકાસ કરતા દેશમાંથી હવે ભારત દેશ ફક્ત ને ફક્ત એક અંગ્રેજો માટે એક ગરજ સારનારો, એટલે કે એના માટે કાચો માલ બનાવનારો દેશ રહી ગયો. હવે આપણે ભારતમાં એ કાચો માલ બનાવી, અંગ્રેજો આપણી પાસેથી બહુ ઓછા પૈસા એ માલ ખરીદતા અને તેના દેશમાં જઈ અને ખૂબ મોંઘા પૈસા તે વેચી અને તે નફો કમાવતા. ત્યાર પછી બંગાળ, જે આર્થિક રીતે ખૂબ જ સમૃદ્ધ હતું, જે પહેલા સુતરાઉ કાપડ, રેશમી કાપડ, મલમલ, ખાંડ, શણ વગેરેનો નિકાસ કરતું, એ હવે અંગ્રેજોની દ્વિમુખી શાસન પદ્ધતિના કારણે તેની પણ આર્થિક ચમક ઝાંખી પડી ગઈ. બરાબર. એટલે આ અસર છે અંગ્રેજોની. ત્યાર પછી જે ભારતના ખેડૂતો છે તે બધા પાયમાલ બન્યા. ભારતના જે ઉદ્યોગો છે, નાના નાના ઉદ્યોગો છે, બરાબર, એ બધા ઉદ્યોગો પાયમાલ બન્યા. કારણ કે અંગ્રેજોએ આવી અને મોટી મોટી કોઠીઓ સ્થાપી અને આ બધા ઉદ્યોગો પર એટલી જકાત નાખી, એટલો ટેક્સ નાખ્યો કે આપણે અહીંયાની જે વસ્તુ છે એ ખરીદી શકતો ના હતો. બરાબર. ત્યાર પછી ભારતના જેટલા પણ હુનર ઉદ્યોગો છે,
ભારતના જે કારીગરો છે એ બધા બેરોજગાર બન્યા મિત્રો. ત્યાર પછી કંપનીના ઘણા બધા અધિકારીઓ જે છે એ ખાનગી વેપાર કરતા. કઈ રીતે ખાનગી વેપાર? જેમ કે કોઈ પણ એક કારીગર છે એના પાસેથી છે ઓછા પૈસે કાપડ બનાવી લેતા, બરાબર, અને એ કાપડને તે પોતાના દેશમાં મોંઘા પૈસે વેચતા. તો ઘણા બધા આવા અધિકારીઓ જે છે આવી રીતે ખાનગી વેપાર કરતા, અને જો કોઈ ના પાડે તેમનું આ કામ કરવાનું, તો તેમને તે ઘણી વખત તે ઈજા પણ પહોંચાડતા, એને ફટકારતા. તો આ બધી આર્થિક અસરો છે. ત્યાર પછી ઘણા બધા જે ગામડાઓ છે ભારતના, પેલા તે સ્વાવલંબી હતા, પેલા તે સમૃદ્ધ હતા, એ બધા ગામડાઓ હવે કેવા બની ગયા? ગરીબ બની ગયા. ત્યાર પછી કયા કયા સુધારાવાદી કાર્યો થયા? તો તેમાં આપણે જોયું જેમ આગળ, રેલવે કોના સમયમાં શરૂઆત થઈ? બરાબર, એ કમેન્ટમાં મને લખીને આપો. ત્યાર પછી આગબોટ, ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે આગબોટની શરૂઆત થઈ. મુંબઈ, મદ્રાસ, કોલકાતા, આ બધા જે બંદરો છે એનો ભારતમાં વિકાસ થયો. તો મિત્રો આ બધી અંગ્રેજ શાસનની આર્થિક અસરો હતી. હવે આપણે જોવાના છીએ કે અંગ્રેજ શાસનની ભારતના સમાજ ઉપર કઈ અસર થઈ, કઈ કઈ સામાજિક અસરો થઈ. તો તેમાં અંગ્રેજોના સમયમાં મિત્રો ઘણા બધા વર્તમાન પત્રોની શરૂઆત થઈ, એનો વિકાસ થયો. ઘણા બધા છાપા, ન્યૂઝપેપરનો વિકાસ થયો, જેના કારણે ભારતની જે પ્રજા છે તેમાં વિચાર અને વાણી સ્વાતંત્ર્યની ભાવના જાગી. બરાબર, કારણ કે અત્યારે કોઈને ખબર ના હોય કયા જગ્યા ઉપર શું થાય છે. આજે પણ આપણે જયારે ન્યૂઝ જોઈએ, કોઈ દેશને રિલેટેડ, કોઈ આપણા દેશે કોઈ અચીવમેન્ટ કરી હોય, કોઈ સારું કામ કર્યું હોય, તો આપણા અંદર એક ભાવના જાગે. તેવી જ રીતે તે સમયમાં જે વર્તમાન પત્રો શરૂ થયા તેના કારણે લોકોની અંદર એક એકતાની ભાવના જાગી, એક વિચાર લોકોના મનમાં આવ્યો, તો એક સારું કામ થયું. ત્યાર પછી ઘણી બધી કુરિવાજો, જેવા કે સતી પ્રથા, બાળ લગ્ન, દૂધ પીતી, આ જે કુરિવાજો છે એ બધા કુરિવાજો ઉપર પ્રતિબંધ મૂકતા કાયદાઓ પણ આ સમયમાં થયા. એ એક સારું કામ છે, હે? તો આ કાયદામાં જેમાં રાજા રામમોહન રાય, દુર્ગારામ મહેતા અને બહેરામજી મલબારી જેવા જે સમાજ સેવકો હતા, તે લોકોએ અંગ્રેજી અધિકારીઓની મદદ લઈ અને આ બધા કુરિવાજો ઉપર પ્રતિબંધ અપાવ્યો. તો આ એક સારી વસ્તુ છે. ત્યાર પછી જે વહીવટી માળખાનું અંગ્રેજીકરણ થયું. હવે મિત્રો થયું કયું કે અંગ્રેજ કંપનીએ શાસન કરવાની શરૂઆત કરી, એટલે ભારતનું જેટલું પણ વહીવટી માળખું હતું, જે વહીવટ થતો, હવે કઈ ભાષામાં થયો? અંગ્રેજી ભાષામાં તેનું અંગ્રેજીકરણ થઈ ગયું. એટલે હવે બધું કામ, ઓફિશિયલ જે કામ હોય અંગ્રેજીમાં થવા માંડ્યું. એટલે શું થયું ભારતમાં? કારણ કે અમુક લોકો ભારતના પણ કામ કરતા હતા, રાઈટ? તો એ બધા લોકોને અંગ્રેજીનું જ્ઞાન હોવું જરૂરી છે, એવી એક ડિમાન્ડ ઉભી થઈ. તો આ ડિમાન્ડને પહોંચવા માટે મેકોલે કરીને એક અંગ્રેજ વ્યક્તિના પ્રયાસોથી ભારતમાં અંગ્રેજી શિક્ષણની શરૂઆત, જે આ શિક્ષણ નીતિ છે એની શરૂઆત થઈ અંગ્રેજી શિક્ષણની. એટલે આનાથી ભારતમાં અંગ્રેજી જાણનારો વર્ગ પણ એક ઉભો થયો, કે જે અંગ્રેજી જાણી શકે છે. હવે અંગ્રેજી જાણી શકે એટલે અંગ્રેજોની જેટલી પણ નીતિ છે એને બહુ સારી રીતે સમજી શકે. આ નીતિને સમજી શકે એવો વર્ગ ભારતમાં ઉભો થયો, અને જેના કારણે તેમને અંગ્રેજો સામે લડવાની એક લોકોમાં ભાવના આવી, રાઈટ? એટલે અંગ્રેજી જાણનારો વર્ગ ઉભો થયો, અને તે લોકોએ સુધારાવાદી ઘણી બધી સુધારા કરવા માટેની માંગણીઓ પડે, તે લોકોએ કરવાની શરૂઆત કરી. આવી રીતે અંગ્રેજ શાસનની ઘણી બધી એવી વસ્તુઓ કે જે ભારત માટે પરોક્ષ રીતે ફાયદાકારક પણ બની છે, જેમ કે રેલવે છે, આગબોટ છે. આ બધી સુવિધાઓ, આ બધી જે વ્યવસ્થાઓ છે ભારત માટે ફાયદાકારક બની છે. પરંતુ ઓલ ઓવર જોવા જઈએ તો આ શાસન દરમિયાન અંગ્રેજોએ ભારતને આર્થિક અને સામાજિક રીતે ખૂબ જ નુકસાન પહોંચાડ્યું છે, રાઈટ? તો આ પાઠમાં આપણે એક ભારતમાં કઈ રીતે યુરોપિયન પ્રજાઓનું આગમન થયું, શા માટે થયું, તે કારણ શું હતું, ત્યાંથી કરી એ બધી શાસનનો, અંગ્રેજ શાસનનો વિકાસ આપણે જોયો. ઘણી બધી કોઠીઓ સ્થાપી અંગ્રેજોએ, અને આખરે આપણે અંગ્રેજોની શાસનની જે આર્થિક અને સામાજિક અસરો છે તે પણ જોઈ. જો મિત્રો તમને મારો વિડીયો ગમ્યો હોય, મારી એક્સપ્લેનેશન ગમી હોય, તો આ વિડીયોને લાઈક કરો, શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. આવી જ રીતે આગળના જેટલા પણ સામાજિક વિજ્ઞાનના પાઠ છે એ બધા જ હું આ ચેનલ ઉપર અપલોડ કરતો રહીશ, અને તમારા લાઈક, શેર અને સબસ્ક્રાઇબ થી મને આ કરવાનું પ્રોત્સાહન વધશે. થેન્ક યુ.